રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પીટી જાડેજા સામે મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાતા ભારે ખળભળાટ મચી જવા પામી। સુરેશ પરમાર નામના વ્યક્તિને પીટી જાડેજાએ 60 લાખ રૂપિયા 3% વ્યાજે આપ્યા હતા, ત્યારે ફરિયાદીએ રૂપિયા 70 થી 80 લાખ ચૂકવી દેવા છતાં વધુ વ્યાજ મેળવવા માટે પીટી જાડેજાએ ઘરના દસ્તાવેજ કબજે કરી બધું પડાવી લીધું હતું। ત્યારે આ મામલે ફરિયાદીએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આશાપુરા ફાઇનાન્સમાંથી મેં વ્યાજે પૈસા લીધા હતા। મારા મકાનની ફાઇલ ઉપર સાટાકટ પાવરનામું કરી દીધું હતું, 7 ચેક આપ્યા હતા અને ફાઇલ આપી દીધી છે। મેં 3% લેખે મેં પૈસા લીધા હતા। દર મહિને હું એને વ્યાજ આપી દેતો। છેલ્લે એને મને 1 તારીખે દેવાનું કીધું હતું, મેં 9 દિવસ મોડા આપ્યા, 10 તારીખે આપ્યા। એટલે કે તે મોડું કર્યું એટલે હવે તારે મને એ કે 10% લેખે વ્યાજ દેવું પડશે 1 મહિનાનું। 9 દિવસ મોડું કર્યું એટલે